નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। ખાનપુર તાલુકાના વિવિધ ગામોમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા। 500 વર્ષથી વધુ વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે। અયોધ્યા નગરીમાં ગણતરીના દિવસો બાદ ભવ્યાતિ ભવ્ય 4 દિવસીય પ્રભુ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈ સમગ્ર દેશમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠામાં પધારવા સાધુ સંતો આગેવાનોને આમંત્રણ આપી રહ્યા છે, જ્યાં સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ દીપોત્સવ જેવો માહોલ જોવા મળશે। શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં તડામાર તૈયારીઓ તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી છે। જે અનુસંધાને મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે। ત્યારે વડાગામ ગામે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રા શિવ મંદિરથી ગામના રસ્તા ઉપર પરત ફરી હતી। આ શોભાયાત્રામાં દેગમડા તીર્થધામ મહંત અરવિંદ ગિરિજી, દીપક જોશી સહિતના ગ્રામજનો જોડાયા હતા, તેમજ જય શ્રી રામના નારાઓથી સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। રિપોર્ટર વસંત ડામોર, ખાનપુર, મહીસાગર। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।